એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। કેસ કરવો કરજે, સિદ્ધુ મૂસેવાલાનું મર્ડર થયું ને એવું ચાલુ થા, મારા હાથે થા, ઓબળી લે હિતેશ। આખો વિડીયો જોતા પહેલા વિજય સુવાળાના વિવાદમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિજય સુવાળાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે અને સાંભળવા મળી રહી છે। જેમ સિંગર સિદ્ધુ મૂસેવાલાનું થયું હતું તેમ તેવું રેકોર્ડિંગ વાયરલ થયું છે કે તેવું તેમનું થશે। રેકોર્ડિંગ આખું તમે જ સાંભળો। સગોળના હાથે થા 10 રાઉન્ડ ભડાકા કરવાના હે તારા ઉપર, એવું આવું ચોખ્ખું કહેજો। હવે રેકોર્ડિંગ કરી યાર, આવું મફતમાં તું ના કરે। એને મારવાનું તો રેકોર્ડિંગ કરીને હું કરે એ બચી જા ને પોલીસ કદાચ મને પકડી લે ને તો હું માન મારી વાત મુદ્દો કરું ને દિલથી કરું યાર, ઓપડી લે। તમારી વાત આ ખૂબ જ ગંભીર મુશ્કેલી કહેવાય। વિજય સુવાળાને ચેતીને રહેવું જોઈએ તેવું આ ભાઈ રેકોર્ડિંગમાં બોલી રહ્યા છે અને આ વાતો સાંભળ્યા બાદ એમ કહી શકાય કે વિજય સુવાળાના વિરોધી રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે મોકો મળે, પરંતુ આ બધું બહુ વિચારવા જેવું છે। જાતે વિજય સુવાળાએ હજુ આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું નથી અને હવે તેમને મીડિયા મારફતે કે વિડીયો બનાવી માફી માંગી લેવી જોઈએ જેથી કોઈ વાત આગળ વધે નહીં અને આ વાત અહીંયા જ પૂરી કરી દેવી જોઈએ જેનાથી સમાજ અને વિજય સુવાળાની મર્યાદા જળવાઈ રહે। આ માફી માંગવામાં ન આવે તો આગળ જતાં વિજય સુવાળા પ્રોગ્રામ પણ કરશે અને જો વાત પૂરી ન થઈ હોય તો પ્રોગ્રામમાં મુશ્કેલી પણ સર્જી શકે છે અને હવે જો માફી માગે તો સમાજે મોટું મન રાખી માફ કરી દેવા જોઈએ અને વિજય સુવાળાએ આ બાબતે સમાજના વડીલોને મળી વાત પૂરી કરવી જોઈએ અને વાત પૂરી થશે એટલે ધીમે ધીમે આ ધમકીઓ પણ ઓછી થઈ જશે। પરંતુ સમાજ બહુ નારાજ છે જેથી માફી માગેલી પણ સ્વીકારશે કે નહીં તે જોવાનું રહેશે। કંઈ ને કઈ રીતે આ વાત પૂરી કરવી જોઈએ। હવે જોઈએ આ વિવાદ આગળ કેવી રીતે વળાંક લે છે। શું વિજય સુવાળા પોતાનું મૌન તોડશે? શું તે કંઈ મંતવ્ય રજૂ કરશે કે નહીં કરે? માફી માંગશે? માફીનો વિડીયો આવશે? સમાજની શું વાત ત્યાં પૂરી થઈ જશે? સમાજ સ્વીકારશે? ઘણા બધા સવાલો આ વિવાદમાં ઊભા થઈ રહ્યા છે। તમને શું લાગે છે શું થશે આ વિવાદમાં આગળ શું થશે? જોઈએ જેનાથી નિવારણ આવે। નીચે કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવો અને વિડીયો ગમે હોય તો લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો। જય શ્રી કૃષ્ણ।